અને તમને સ્માર્ટ સિટીના સપના બતાવવામાં આવે, વિદેશના નેતાઓ અહીંયા આવે અને એમના દેશના જેવા શહેર બનશે એવા વાત થાય, સિસ્ટર કરા જેવા રૂપકડા નામ આપવામાં આવે, પરંતુ વાસ્તવમાં હાલત શું છે આપણને વારંવાર ખબર પડતી રહે છે। થોડા દિવસ પહેલા નિકોલના એ દ્રશ્યો મેં આપને બતાવ્યા હતા કે જ્યાં 3 મહિના કરતાં પણ વધારે સમયથી લોકો એ ગટરિયા પાણીમાં જીવવા માટે મજબૂર બન્યા હતા અને એવી જ હાલત કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદના સોલા વિસ્તારની પણ છે કે જ્યાં વગર ચોમાસે ઘૂંટણસમા પાણી ભરાયેલા છે ને આ વરસાદી પાણી નથી, આ ગટરિયા પાણી છે ને આ ગટરિયા પાણીમાંથી ચાલવા માટે લોકો મજબૂર બની રહ્યા છે। અમદાવાદમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પહેલી નજરે જોઈએ તો વરસાદનું પાણી દેખાશે, પરંતુ હાલ નજર કરીએ અહીંયા તો જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે તે દ્રશ્ય અત્યારે હાલ અમદાવાદના સોલા પાસેનો જે વિસ્તાર છે ત્યાં ગટરના પાણી ઉભરાતા જોવા મળે છે। કેટલા સમયથી ગટરના પાણી ઉભરાય છે અને કેટલી હાલાકીનો સામનો લોકોએ કરવો પડે છે? અઠવાડિયાથી તો મેડમ અત્યારે જોઈ છીએ ગટર, ગઈ સાલે એ જ હતું, વરસાદના પહેલાં બી એ તકલીફ આ જ રહેવાની છે અને અત્યારે મેં આ જ છે, એમને કામ ચાલે છે પણ હજુ કોઈ સોલ્યુશન આવ્યો નહીં અત્યાર સુધી। શું અપીલ કરશો તંત્રને? એવું જ જાણીએ કે આ સરકારમાં એ તો સારું કામ કરે છે તો આમાં બી થોડું ધ્યાન આપે, બીજું કહે। તંત્રને સ્થાનિકો દ્વારા અપીલ છે તે કરવામાં આવી રહી છે કે આ કામગીરી છે તે ઝડપી કરવામાં આવે। જે રીતે હાલ અત્યારે વરસાદના પાણી ભરાયા હોય તેમ ચારે તરફ સોલા પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં ગટરના પાણી ઉભરાતા નજરે પડી રહ્યા છે અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જ્યારે આ પ્રકારે બેદરકારીના દ્રશ્ય વારંવાર સામે આવી રહ્યા છે, જ્યારે ડ્રેનેજની કામગીરીઓ કરવાના દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં કેવા પ્રકારની કામગીરી છે તેની બેદરકારીના પુરાવા આ સામે આવી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।